વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું ધોરણ 7 મુગલ સામ્રાજ્ય. દિલ્હી સલ્તનતનો ઉદય અને અસ્ત કેવી રીતે થયો એ આપણે જોઈ ગયા. આપણે એ પણ જોયું કે પૃથ્વીરાજ ચૌહાણના પરાજયની સાથે જ ભારતમાં દિલ્હી સલ્તનતનો પાયો નખાયો હતો, જેનો અંત ઈસવીસન 1526માં થયો, જ્યારે મુગલ શાસક બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવી ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. તો ચાલો આપણે મુગલ સામ્રાજ્ય વિશે જાણીએ. ઉત્તર ભારતના પ્રવાસે ગયા હશો તો મુગલ સામ્રાજ્યના ઘણા જાણીતા સ્થાપત્યો પણ જોયા હશે. પ્રજાસત્તાક દિવસે આપણા પ્રધાનમંત્રી જે લાલ કિલ્લા પરથી ભાષણ આપે છે તે મુગલ સામ્રાજ્યનું સ્થાપત્ય છે. તો ચાલો જાણીએ આ સામ્રાજ્યને. હવે જોઈએ આપણે મુગલ સામ્રાજ્યના શાસકો વિશે. મુગલ સામ્રાજ્યનો પહેલો શાસક બાબર, એનો સમયગાળો છે ઈસવીસન 1526થી ઈસવીસન 1530. કુલ 4 વર્ષનો સમયગાળો છે. વિશેષતા છે અરબી અને ફારસી ભાષાનો જાણકાર એવો બાબર ખૂબ કુશાગ્ર બુદ્ધિવાળો રાજા હતો. તેણે પોતાની આત્મકથા લખી હતી, જે બાબરનામા તરીકે ઓળખાઈ હતી. આ ટૂંકા પ્રશ્નમાં અને ખાલી જગ્યામાં પણ આવા પ્રશ્નો પૂછાય છે કે બાબરે કઈ આત્મકથા લખી હતી. હવે જોઈએ આપણે હુમાયું વિશે. એનો સમયગાળો છે 1530થી ઈસવીસન 1540 અને ઈસવીસન 1555થી 1556, એટલે કુલ 11 વર્ષ એનો સમયગાળો છે. વિશેષતા બાબરનો પુત્ર હુમાયું તેના પછી મુગલ સામ્રાજ્યનો રાજા બન્યો. તેના નામનો અર્થ નસીબદાર એવો થાય છે. ઈસવીસન 1540માં શેરશાહ સાથેના યુદ્ધમાં તેની હાર થતાં તે ઈરાન પાછો જતો રહ્યો અને પછી ઈરાનના શહેનશાહની મદદથી કાબુલ અને કંદહાર જીતી લઈ ભારતમાં ફરી પોતાની સત્તા ઈસવીસન 1555માં સ્થાપી. હવે જોઈએ શેરશાહ સૂરી અને તેના વંશજો. ઈસવીસન 1540થી 1555 એમ 15 વર્ષ શાસન કર્યું. તેની વિશેષતા છે તે મૂળ અફઘાની શાસક હતો. તેણે હુમાયુને હરાવી પોતાની સત્તા સ્થાપી. તેણે પોતાના સમયમાં ટપાલ વ્યવસ્થા શરૂ કરાવી. આ પ્રશ્ન પણ પૂછાય છે કે ટપાલ વ્યવસ્થા કોણે શરૂ કરાવી. ઉપરાંત યાત્રાળુઓ માટે ધર્મશાળા બંધાવી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું. તેણે મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું. હવે જોઈએ આપણે અકબર વિશે. ઈસવીસન 1556થી ઈસવીસન 1605 49 વર્ષ કુલ શાસન કર્યું. અકબરની ગણતરી ભારતના મહાન રાજાઓમાં થાય છે. તે કદાચ સૌથી વધુ ખ્યાતિ ધરાવતો રાજા છે. તેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના એક હિન્દુ રાજાના ઘરે થયો હતો. તે હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની ઉંમરે રાજા બન્યો હતો. તેણે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધી પોતાનું રાજ્ય વિસ્તાર્યું હતું. અકબર અને મેવાડના મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દીઘાટનું યુદ્ધ થયું હતું. તેણે ફતેપુર સિકરીને પોતાની રાજધાની બનાવી હતી અને અનેક સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું. અકબર એક સમાજ સુધારક, બિનસાંપ્રદાયિક અને ઉદારવાદી રાજા હતો. બિનસાંપ્રદાયિક એટલે કોઈ ધર્મમાં ભેદભાવ ન રાખે, તેને બિનસાંપ્રદાયિક કહેવાય. તેણે દિલે ઇલાહી નામનો ધર્મની સ્થાપના કરી. ઉપરાંત તેણે બીજા ઘણા ધર્મગ્રંથોનો અનુવાદ કરી ફારસીમાં કરાવ્યો. તેના સમયમાં મોટાભાગનો ભારત દેશ મુગલ સામ્રાજ્ય હેઠળ હતો અને આર્થિક રીતે સમૃદ્ધ પણ હતો. જહાંગીર વિશે જોઈએ. ઈસવીસન 1605થી ઈસવીસન 1627 એમ 22 વર્ષ સુધી એણે શાસન કર્યું. અકબર રાજાએ સ્થાપેલો તમામ વારસો જહાંગીરને મળ્યો હતો. તેને હિન્દુઓ સાથે સંબંધો સ્થાપી અને શરૂ રાખ્યા. તેણે પૂર્વમાં અસમ અને દક્ષિણમાં ગોલકોંડો સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. તેના સમયમાં ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો હતો. તે પોતે પણ. હવે જોઈએ શાહજહાં વિશે. ઈસવીસન 1627થી ઈસવીસન 1656 સુધી એમ 29 વર્ષ રાજ કર્યું. તેનું હુલામણું નામ ખુર્રમ હતું.
તે પણ કલા અને સ્થાપત્યનો ચાહક હતો. તેણે પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહલનું નિર્માણ કરાવ્યું, જે વિશ્વની 7મી અજાયબીમાંની એક. હવે જોઈશું ઔરંગઝેબ વિશે. ઈસવીસન 1658થી ઈસવીસન 1707 એમ 49 વર્ષ સુધી રાજ કર્યું. શાહજહાં બાદ તેનો પુત્ર ઔરંગઝેબ ગાદીએ બેઠો. તેણે પોતાના ભાઈઓને હરાવી દેશ નિકાલ આપ્યા અને જેલમાં ધકેલી દીધા. તેણે 50 વર્ષ સુધી શાસન કર્યું, પરંતુ તે ધાર્મિક અસહિષ્ણુ હતો. તેણે અન્ય ધર્મોને તેના ઉત્સવો પર રોક લગાવી. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ પછી નબળા શાસકો આવતા મુગલ સામ્રાજ્યનું પતન થયું. હવે જોઈએ ભારતમાં મુગલ સમકાલીન રાજાઓ. બાબરને સમકાલીન રાણા સંગ્રામસિંહ હતા. તેની વિશેષતા, તેઓ મેવાડના રાણા હતા અને રાણા સાંગાના નામે પ્રખ્યાત હતા. બીજો રાજા છે મહારાણા પ્રતાપ, અકબરને સમકાલીન. અકબરની સામે યુદ્ધ લડનાર મેવાડના અતિ પ્રતાપી રાજા હતા. તેઓ ઈસવીસન 1576માં હલ્દીઘાટનું યુદ્ધ લડ્યા હતા. તેમનો ઘોડો ચેતક ખૂબ વીર હતો. વીર દુર્ગાદાસ રાઠોડ, ઔરંગઝેબને સમકાલીન. તેઓ ખૂબ વીર રાજા હતા. તેણે ઔરંગઝેબનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. છત્રપતિ શિવાજી, ઔરંગઝેબને સમકાલીન. ભારતના મહાનતમ રાજાઓમાં શિવાજીની ગણના થાય છે. તેઓ મહાન અને પ્રતાપી રાજા હતા. ઈસવીસન 1627માં તેમનો જન્મ મહારાષ્ટ્રના શિવનેરીમાં થયો હતો. તેમના માતા જીજાબાઈ હતા. તેમણે મરાઠા સામ્રાજ્યનો વ્યાપ વધારવા માટે 40 કિલ્લા જીત્યા હતા. ઈસવીસન 1674માં રાજઘાટ ખાતે તેઓનો રાજ્યાભિષેક થયો હતો.